ભલે એક સમયનું ભોજન ના કરતા, પરંતુ પત્નીની આ 3 ઈચ્છાઓને જરૂર પૂરી કરજો, નહીં તો જીવનમાં સ્ત્રીનું સુખ ક્યારેય જોવા નહીં મળે. જીવનભર સ્ત્રીના પ્રેમને પામવા માટે તરસતા રહી જશો. કહેવાય છે કે દુનિયામાં દરેક માણસ પોતાની ઈચ્છાઓને લઈને પેદા થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, ઈચ્છાઓ બધાની અંદર હોય છે, ભાવનાઓ બધાની અંદર હોય છે. એ અલગ વાત છે કે બધાની ઈચ્છા કદાચ મળતી પણ આવે અને જુદી પણ હોઈ શકે. કંઈક કરવા માટેની અને કંઈક પામવા માટેની ઈચ્છાઓ દરેક વ્યક્તિની અંદર હોય છે. આપણે દરેકની ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ. કોઈ વ્યક્તિની ઈચ્છાઓ જો નીતિ મુજબની હોય તો આપણે જરૂર તેને સાથ આપવો જોઈએ. આજે હું તમને એક એવી કહાની સંભળાવીશ જે તમને જીવનના સાચા મૂલ્યોની સમજ આપશે, જેનાથી તમને ખબર પડશે કે આપણા જીવનમાં સંબંધોનું શું મહત્ત્વ હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકની ભાવનાઓની કદર કરવી જોઈએ. મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. કોઈ એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં એક રાજવીર નામનો દીકરો હતો, જે ઘણું ભણેલો હતો અને સમજદાર પણ હતો. રાજવીરના લગ્ન થઈ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે જે સ્ત્રી સાથે રાજવીરના લગ્ન થયા હતા તે સ્ત્રી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેનું નામ સ્વાતિ હતું. 12મા ધોરણની પરીક્ષામાં તેણે 95% મેળવ્યા હતા અને આગળ ભણીને તેને કંઈક બનવું હતું. પરંતુ દુર્ભાગ્યવશ તેના ઘરવાળાએ તેના લગ્ન કરાવી દીધા. તે છતાં પણ તે પોતાના લક્ષ્ય પર અડી રહી. તેની અંદર ભણી ગણીને કંઈક બનવા માટેની ધગશ હતી. એટલા માટે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ સ્નાતક સુધીના અભ્યાસ માટે તેણે એક વિદ્યાલયમાં એડમિશન લઈ લીધું. સ્વાતિ ખૂબ જ વિવેકી અને સંસ્કારી દીકરી હતી. તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને રાજવીર પણ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. સ્વાતિનું સપનું હતું કે તે એક કલેક્ટર બને. એટલા માટે તે ખૂબ જ મહેનતથી પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે. કહેવાય છે કે જ્યાં સુધી તમે કિનારાને છોડીને નહીં જાઓ ત્યાં સુધી તમે સમુદ્રને પાર નહીં કરી શકો. સ્વાતિ પોતાના અભ્યાસને તેની સાસરીમાં જ આગળ વધારે છે, પરંતુ હેરાનીની વાત એ હતી કે તેની સાસરીના લોકો વધારે ભણેલા નહોતા. એટલા માટે તે સ્વાતિના અભ્યાસના વિરુદ્ધમાં હતા. આડે દિવસ આ વાતને લઈને તે સ્વાતિ સાથે ઝઘડો કર્યા કરતા. તેમને પોતાની વહુનું ભણવું સારું નહોતું લાગતું. પરિવારના સભ્યોની ઊંધી સીધી વાતો અને તેમના ગુસ્સાને સહન કરીને ધીરે ધીરે સ્વાતિએ પોતાના સ્નાતક સુધીના અભ્યાસને પૂરો કરી દીધો. તે પોતાના લગ્નથી ખૂબ જ નાખુશ હતી. ઘણીવાર તો તેને એવું લાગતું હતું કે ઘર પરિવારની જવાબદારીઓને લઈને તે પોતાના સપનાને ક્યારેય પૂરું નહીં કરી શકે. હવે તેને તેના પતિ પાસે જ આશા હતી કે કોઈ સાથ આપે કે ન આપે, પરંતુ તેનો પતિ તેને જરૂર સાથ આપશે. પરંતુ પતિ તો બિચારો પરિવાર અને તેના પત્ની વચ્ચેના ઝઘડામાં ઉલઝાઈ ગયો હતો. સ્વાતિના સાસુ અને સસરા તો જાણે તેના સપનાઓનું ગળું દબાવી દેવા માંગતા હતા. સ્વાતિ જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે પરિવારવાળા તેને ટોણા મારતા હતા અને કહેતા, જુઓ, આ ભણી ગણીને કલેક્ટર બનશે, તેની બુદ્ધિ બહેર મારી ગઈ છે. સ્ત્રી ભલે ગમે તેટલું ભણી લે, આખરે તેને ચૂલો જ સળગાવવાનો હોય છે. તેથી ભણવામાં ખોટો સમય બરબાદ શું કામ કરવો? ઘરવાળા કહેતા હતા કે સ્વાતિ, હવે તું કોઈ બાળક નથી. ભણવા ગણવાની અને ખેલકૂદ કરવાની હવે તારી ઉંમર નથી રહી. હવે તારે ઘરનું કામકાજ સંભાળવું જોઈએ. ઘણો અભ્યાસ કરી લીધો તે હવે. અમે તને હવે આગળ અભ્યાસની મંજૂરી નહીં આપીએ. ઘરવાળાની બધી જ ઊંધી છતી વાતો સાંભળીને પણ સ્વાતિ કાંઈ પણ બોલતી નહોતી. તેણે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું હતું અને તે હંમેશા ઘરવાળાની વાતોને નજરઅંદાજ કરીને પોતાનો અભ્યાસ કર્યા કરતી હતી. તેને વિશ્વાસ હતો કે તે એક દિવસ જરૂર પોતાના સપનાને સાકાર કરશે. દુનિયાની કોઈ પણ તાકાત તેના સપનાની આડે નહીં આવે. સ્વાતિએ નક્કી કરી લીધું હતું કે તે હવે તેના લક્ષ્યને ધ્યાનમાં રાખશે. હવે તો દરરોજ સ્વાતિ અને તેના ઘરવાળાની વચ્ચે આ બાબતને લઈને ખૂબ જ ઝઘડા થતા રહેતા હતા. સ્વાતિનો પતિ પણ તેના પરિવારવાળાને કાંઈ પણ નહોતો કહી શકતો અને ખુલીને પોતાની પત્નીનો પણ સાથ નહોતો આપી શકતો.
2-3 વખત જ્યારે વાત ખૂબ જ વધી ગઈ ત્યારે તેણે તેની પત્નીને પણ ખૂબ જ ધમકાવી. સ્વાતિ દરરોજના ક્લેશથી કંટાળી ગઈ હતી. તેનો પતિ પણ આ વાતથી ખૂબ જ પરેશાન હતો. ઘરના સભ્યોનો આવો વ્યવહાર જોઈને તે હંમેશા ઉદાસ અને નિરાશ થઈ જતી હતી. તેને હવે લાગી રહ્યું હતું કે તે ક્યારેય પોતાનું સપનું પૂરું નહીં કરી શકે. ત્યારે એક દિવસે તે ખૂબ જ મોડે સુધી વિચાર કરતી રહી અને વિચાર કર્યા પછી આખરે તેણે નિર્ણય લઈ લીધો કે તે તેના પતિ જોડેથી તલાક લઈ લેશે. બીજા દિવસે તેણે કોર્ટમાં જઈને તલાકનો કેસ ફાઇલ કરી દીધો અને તેણે વિચાર કર્યો કે જ્યારે મારા પતિથી મને તલાક મળી જશે ત્યારે મારા અભ્યાસમાં કોઈ અવરોધ નહીં આવે અને પછી હું એકદમ સ્વતંત્ર થઈને મારા લક્ષ્ય તરફ ધ્યાન આપી શકીશ. આ બાજુ તેનો પતિ પણ ઈચ્છતો હતો કે આ ઝંઝટમાંથી મુક્તિ મળી જાય. હવે સ્વાતિ ફરીથી પોતાના અભ્યાસમાં લાગી જાય છે અને સખત મહેનત કરવા લાગે છે. અભ્યાસ માટે તેણે પોતાના સાસરીવાળા પાસેથી પોતાનો પીછો છોડાવી લીધો હતો. હવે તેનું બધું જ ધ્યાન ફક્ત તેના લક્ષ્ય પર હતું અને કહેવાય છે કે મહેનત કરવાવાળાની ક્યારેય હાર નથી થતી. પરિશ્રમ કરવાવાળા માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું અને સાચી વ્યક્તિ માટે કોઈ પણ લક્ષ્ય દૂર નથી હોતું. વિદ્વાન માટે કોઈ જગ્યા પરદેશ નથી હોતી અને મધુર બોલવાવાળા માટે કોઈ વ્યક્તિ પારકું નથી હોતું. ભવિષ્ય તેનું જ ઉજ્જવળ હોય છે જે હિંમત રાખીને આગળ વધે છે. મહેનત એક એવી ચાવી છે જે બધા જ તાળાને ખોલી દે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે દરેક વ્યક્તિ દુનિયાને બદલવાનું વિચારે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને બદલવાનું વિચારતો નથી. કહેવાય છે કે ત્યાં ન જવું જોઈએ જ્યાં રસ્તો લઈ જતો હોય, પરંતુ ત્યાં જવું જોઈએ કે જ્યાં કોઈ રસ્તો ન હોય અને એક નવો રસ્તો બનાવીને તૈયાર કરી દેવો જોઈએ. પોતાના પતિથી અલગ થયા બાદ સ્વાતિ પોતાના લક્ષ્યને પામવા માટે કોઈ કસર છોડતી નથી. પોતાના સપનાને પૂરા કરવા માટે સ્વાતિના 3-4 વર્ષ પસાર થઈ જાય છે. તેના પતિ અને સાસરીવાળા સાથે તેણે સંબંધો તોડી નાખ્યા હતા. એક દિવસ એવો પણ આવે છે જ્યારે સ્વાતિ પોતાના સપનાને સાકાર કરી લે છે. ઘણા બધા સંઘર્ષ કર્યા બાદ તે પોતાના લક્ષ્યને પામી લે છે. સામાજિક બંધનોમાંથી બહાર આવીને તે સફળતાના શિખરને સર કરી લે છે અને ત્યાંથી તે એક નવો અધ્યાય શરૂ કરે છે. સ્વાતિની મહેનત રંગ લાવે છે. યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ તે કલેક્ટર બની જાય છે. આજે તેના જોઈનિંગનો પહેલો દિવસ હતો. સવારનો સમય હતો. કલેક્ટર ઓફિસમાં ઘણી ચહેલપહેલ હતી. ત્યાંના અધિકારી અને કર્મચારીઓનો નવા કલેક્ટર મેડમ સાથે સામનો થવાનો હતો. બધા જ કર્મચારી તેમના સ્વાગતમાં જોડાયેલા હતા. ધીરે ધીરે જ્યારે 10 વાગ્યાનો સમય થાય છે ત્યારે ત્યાં એક સફેદ કલરની ગાડી આવીને ઊભી રહે છે. કદાચ તે નવા કલેક્ટર મેડમની ગાડી હતી. ગાડીને જોઈને બધા જ કર્મચારી દોડીને ગાડી પાસે આવી જાય છે. મોટા અધિકારી ગાડીનો દરવાજો ખોલે છે. કલેક્ટર મેડમ ગાડીમાંથી બહાર નીકળે છે. બધા કર્મચારી મેડમના સ્વાગતમાં ફૂલોની કલગી આપે છે. કલેક્ટર મેડમનું આજે અલગ જ રૂપ હતું. ભૂરા કલરની સાડી પહેરી હતી અને આંખો પર કાળા ચશ્મા પહેરેલા હતા. એક હાથમાં ઘડિયાળ અને મોબાઈલ હતો અને બીજા હાથમાં ડાયરી પકડેલી હતી. મેડમ ગાડીમાંથી ઉતરીને બધા કર્મચારીઓ પાસેથી ફૂલોની કલગી લઈને તેમનું અભિવાદન સ્વીકારે છે. બધા કર્મચારીઓની લાઇનમાં ત્યાંના ક્લાર્ક રાજવીરસિંહ પણ ઊભા હતા. કલેક્ટર મેડમ તેમની પાસેથી પણ કલગી સ્વીકારે છે, પરંતુ તે સમયે રાજવીરસિંહ પોતાનું માથું નીચે ઝુકાવીને ઊભા હોય છે. કલેક્ટર મેડમે રાજવીરસિંહને ખૂબ જ ધ્યાનથી જોયા અને તેમની પાસેથી કલગી લઈને તે પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા. કલેક્ટર મેડમ જ્યારે પોતાની ખુરશીમાં બેસે છે ત્યારે કલેક્ટર ઓફિસના જેટલા પણ કર્મચારી હતા તેમને કલેક્ટર મેડમ તેમનો પરિચય જાણવા માટે ઓફિસમાં બોલાવે છે. મોટા અધિકારી દરેક કર્મચારીઓને ઓફિસમાં પહોંચવા માટે જણાવે છે. આજે કલેક્ટર મેડમનો પહેલો દિવસ હતો, એટલા માટે બધા કર્મચારીઓનો પરિચય મેળવવો જરૂરી હતો. ઓફિસના બધા કર્મચારીઓ કલેક્ટર મેડમની ઓફિસમાં લાઇનમાં ઊભા થઈ જાય છે. કલેક્ટર મેડમે મોટા અધિકારીને કહ્યું કે તમે અહીંના બધા કર્મચારીઓનો પરિચય આપો. એટલા માટે મોટા અધિકારી દરેક કર્મચારીઓના પદ અને નામથી પરિચિત કરાવે છે. તે કર્મચારીઓની લાઇનમાં રાજવીરસિંહ પણ ઊભા હતા. મિત્રો, તમને જાણીને એ હેરાની થશે કે રાજવીરસિંહ કલેક્ટર મેડમના એ જ તલાક મેળવેલા પતિ હતા જેમણે થોડા વર્ષો પહેલાં તેમની પત્ની સ્વાતિને તલાક આપ્યા હતા અને ત્યારબાદ રાજવીરસિંહને કલેક્ટર ઓફિસમાં ક્લાર્કના પદ પર નોકરી મળી જાય છે.
મોટા અધિકારી જ્યારે બધા કર્મચારીઓનો પરિચય આપે છે અને જ્યારે તે રાજવીરસિંહનો પરિચય આપવા માટે જાય છે ત્યારે કલેક્ટર મેડમ તેમને રોકે છે અને કહે છે કે તેમનો પરિચય તમે ના આપશો, તે તેમનો પરિચય જાતે જ આપશે. ત્યારબાદ રાજવીરસિંહ પોતાનો પરિચય આપે છે અને ઓફિસમાંથી બહાર જતા રહે છે. રાજવીરસિંહનો વ્યવહાર જોઈને મોટા અધિકારી વિચારવા લાગ્યા કે આ કેવી વાત કહેવાય. લાગે છે કે રાજવીરસિંહ કોઈ વાતથી નારાજ છે. આ રીતે તેમનું જવું યોગ્ય નહોતું. ભલે કાંઈ વાંધો નહીં. બાકીના બધા કર્મચારીઓ કલેક્ટર મેડમના સ્વાગતમાં લાગેલા હતા. કોઈ તેમની સુંદરતાની ચર્ચા કરી રહ્યું હતું તો કોઈ તેમની સભ્યતાની ચર્ચા કરી રહ્યું હતું. કેટલાક લોકો ઓફિસના કામની ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ રાજવીરસિંહ એક ટેબલ પર ઉદાસ થઈને બેઠા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ મોટી મુશ્કેલીમાં હોય. મોટા અધિકારીને તેમનો આ વ્યવહાર સહેજ પણ ગમ્યો નહીં. એટલા માટે મોટા અધિકારી તેમની પાસે જઈને રાજવીરસિંહ પર ગુસ્સે થાય છે અને કહે છે કે તમારે કલેક્ટર મેડમ સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઈતો. તેમણે ફક્ત પરિચય તો પૂછ્યો હતો અને એમ પણ તે એક મોટા અધિકારી છે. આપણે થોડું તો તેમની સામે વિનયપૂર્વક વર્તવું જોઈએ ને. તમને ખબર છે કે તમારા વ્યવહારથી મેડમને કેટલું ખોટું લાગ્યું હશે. મોટા અધિકારીના આટલું કહેવા છતાં પણ રાજવીરસિંહ કોઈ પણ જવાબ આપતા નથી અને પોતાનું માથું નીચું રાખીને પોતાનું કામ જ કરતા રહે છે. આ પ્રકારે તે દિવસ પસાર થઈ જાય છે. જ્યારે બીજો દિવસ આવે છે ત્યારે ખબર પડે છે કે આજે તો રાજવીરસિંહ નોકરી પર જ નથી આવ્યા. મોટા અધિકારીને જણાવ્યું હતું કે આજે તેની તબિયત ઠીક નથી. મોટા અધિકારી નહોતા જાણતા કે રાજવીરસિંહ કલેક્ટર મેડમના તલાક લીધેલા પતિ હતા. હવે તો રાજવીરસિંહ મહિનામાં 4-5 દિવસમાં એકવાર રજા લઈ લેતા હતા. આમ ધીરે ધીરે કલેક્ટર મેડમને તે ઓફિસમાં 1 મહિનો પસાર થઈ જાય છે. હવે તો જ્યારે કલેક્ટર ઓફિસમાં કોઈ કર્મચારી કામ પર નહોતા આવતા તો કલેક્ટર મેડમ તેમને કોઈને કોઈ કામ બતાવીને ઓફિસમાં બોલાવી લેતા હતા. કલેક્ટર મેડમ હવે દરેક કર્મચારીનો ચહેરો સારી રીતે ઓળખી ગયા હતા. ફક્ત રાજવીરસિંહ જ એક એવા વ્યક્તિ હતા જે મેડમની સામે નહોતા આવતા. ક્યારેક કલેક્ટર મેડમને રાજવીરસિંહનું કોઈ કામ પડતું ત્યારે તે બીજા કર્મચારીને મોકલીને કામ કરાવી લેતા હતા. આમ ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કલેક્ટર મેડમ જ્યારે પોતાની ઓફિસમાં આવતા હતા ત્યારે તેમના દરેક કર્મચારીઓને ગુડ મોર્નિંગ કહેતા. કલેક્ટર મેડમની આ આદતથી બધા જ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. કોઈ પણ કર્મચારીને કલેક્ટર મેડમની સામે જતા સહેજ પણ ડર નહોતો લાગતો. ફક્ત રાજવીરસિંહ જ કલેક્ટર મેડમથી પોતાની નજર છુપાવતા હતા. એક દિવસ તો રાજવીરસિંહ કેટલાય દિવસ સુધી નોકરી આવ્યા નહીં. કલેક્ટર મેડમે મોટા અધિકારીને પૂછ્યું કે શું વાત છે, આજકાલ રાજવીરસિંહ નોકરીએ કેમ નથી આવતા? હું પાછલા ઘણા દિવસોથી જોઈ રહી છું, તે તેમના ટેબલ પર દેખાતા નથી. શું તેમણે રજાઓ લઈ લીધી છે? ત્યારે મોટા અધિકારી કહે છે, મેડમ, તેમણે એવી કોઈ પણ સૂચના અમને આપી નથી. વગર જણાવે રજા પાડવાનો શું મતલબ છે? આ સાંભળીને કલેક્ટર મેડમ નારાજ થઈ જાય છે અને કહે છે કે રાજવીરસિંહનું આ વર્તન ઠીક નથી. કોઈ કર્મચારી પોતાની મનમાની ના કરી શકે કે જ્યારે મરજી થાય ત્યારે નોકરી આવે અને જ્યારે મરજી થાય ત્યારે રજા પાડી દે. કલેક્ટર મેડમ મોટા અધિકારીને કહે છે, જરા તપાસ કરો કે રાજવીરસિંહ કેમ નોકરી નથી આવતા. મોટા અધિકારીએ રાજવીરસિંહને ફોન કરીને ઓફિસમાં ન આવવાનું કારણ પૂછ્યું અને કલેક્ટર મેડમ તેમના આ વર્તનથી ખૂબ જ નારાજ છે તે પણ તેમને જણાવી દીધું. ત્યારે રાજવીરસિંહે નોકરી ન આવવા માટે માફી માંગી અને બીજા દિવસે તે કલેક્ટર મેડમની સામે હાજર થઈ ગયા. તે દિવસે કલેક્ટર મેડમે રાજવીરસિંહને ખૂબ જ ખરીખોટી સંભળાવી કે મિસ્ટર રાજવીરસિંહ, આ સરકારી ઓફિસ છે, તમારું ઘર નથી. અહીં નિયમો બનાવેલા છે. જો તમારે રજા જોઈતી હોય તો તમે મોટા અધિકારીને એપ્લિકેશન આપીને તેમને જણાવી તો શકતા હતા ને. કલેક્ટર મેડમની નારાજગી જોઈને રાજવીરસિંહ ચૂપચાપ ઊભા રહે છે. કલેક્ટર મેડમે તેમને ચેતવણી આપીને છોડી દીધા અને ફરીથી આવી ભૂલ કરી તો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી દીધું. કલેક્ટર મેડમની આ બધી વાતો રાજવીરસિંહને ખૂબ જ ખરાબ લાગી રહી હતી. રાજવીરસિંહે જવાબ આપ્યો કે મેડમ, અમે સરકારના નોકર છીએ, કોઈ અધિકારીના વ્યક્તિગત ગુલામ નથી. મારી રજાઓ બાકી હતી એટલે મેં રજાઓ લઈ લીધી. આટલું કહીને રાજવીરસિંહ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે. રાજવીરસિંહ તે સમયે ખૂબ જ ગુસ્સામાં હતા. કલેક્ટર મેડમે મોટા અધિકારીને બોલાવીને પૂછ્યું
કે રાજવીરસિંહની પોસ્ટિંગ અહીં ક્યારે થઈ હતી. ત્યારે મોટા અધિકારીએ જણાવ્યું કે પાછલા 2 વર્ષથી તે અહીં કામ કરે છે. એમ તો તે ખૂબ જ સારા સ્વભાવનો માણસ છે, પરંતુ જ્યારથી તેમની અહીં પોસ્ટિંગ થઈ છે ત્યારથી મેં હંમેશા તેમને ઉદાસ અને ખામોશ જ જોયા છે. ખબર નહીં તે કઈ ચિંતામાં ખોવાયેલા રહે છે. રાજવીરસિંહ ખૂબ જ સાધારણ માણસ છે. ના કોઈની સાથે દોસ્તી છે કે ના કોઈની સાથે દુશ્મની. મોટાભાગના સમયે તે પરેશાન જ રહે છે. બની શકે કે તેમને ઘરનો કોઈ પ્રોબ્લેમ હોય, પરંતુ તે પોતાના કામને ખૂબ જ જવાબદારી અને ઈમાનદારીપૂર્વક કરે છે. કલેક્ટર મેડમ પણ રાજવીરસિંહ વિશે સાંભળીને વિચારમાં પડી જાય છે. મેડમ પણ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતા. થોડા સમયમાં જ તે ચારે બાજુ પ્રસિદ્ધ થઈ જાય છે. મોટામાં મોટા અને નાનામાં નાના વ્યક્તિના પ્રત્યે તેમની લાગણીશીલતા એક સરખી હતી. થોડા સમયમાં તે પોતાના કાર્યાલયથી લઈને સામાન્ય માણસોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ થઈ જાય છે. કલેક્ટર ઓફિસમાં એક શુક્લાજી હતા, જે સિનિયર ઓફિસર હતા. તેમનું કામ એ હતું કે વિકાસ કાર્યની કોઈપણ ફાઇલ જ્યારે પાસ થતી હતી ત્યારે તેમની પાસે થઈને જ આગળ જતી હતી. દરેક ફાઇલમાં એક ખૂબ જ મોટું કમિશન રહેતું હતું. ઉપરની જે કમાણી થતી હતી તેમાં શુક્લાજી બીજા સિનિયર અધિકારીઓને પણ જોઈન કરી લેતા. અત્યારથી પહેલાં જેટલા પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા તે બધાનો તે ઉપરની કમાણીમાં ભાગ રહેતો હતો. કલેક્ટર મેડમને જ્યારે આ વાતની શંકા જાય છે ત્યારે કલેક્ટર મેડમે શુક્લાજી પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. ચર્ચા ત્યાં સુધી હતી કે આના પહેલાં જેટલા પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા તેમનો પણ ઉપરની કમાણીમાં ભાગ નક્કી કરેલો રહેતો હતો. હવે કલેક્ટર મેડમને આ બધી જાણકારી ઓફિસમાં મળી રહી હતી. આ વાતને લઈને શુક્લાજી કલેક્ટર મેડમના વિરોધમાં રહેતા. મેડમનો નિયમ હતો કે ના ખાઈશ અને ના ખાવા દઈશ, અને તમે જાણો જ છો કે ચોરનો દુશ્મન ઈમાનદાર વ્યક્તિ હોય છે. મેડમના આ જ સ્વભાવથી શુક્લાજીને મેડમથી ઈર્ષ્યા થતી હતી અને તેમની પીઠ પાછળ તેમની બુરાઈ કરતા હતા. મેડમના પીઠ પાછળ શુક્લાજીનું ષડયંત્ર ચાલતું રહેતું હતું. એક દિવસે મેડમની પાસે એક ટેન્ડર પાસ થવા માટે આવ્યું. કલેક્ટર મેડમને ખબર પડી ગઈ હતી કે શુક્લાજીએ આ ટેન્ડર પાસ કરાવવામાં મોટી લાંચ લીધી છે. ત્યારે મેડમે તે ટેન્ડરને પાસ કર્યું નહીં. આ વાતને લઈને શુક્લાજી ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને તેઓ ઓફિસમાં જ કલેક્ટર મેડમના વિરોધમાં જેમ તેમ બોલવા લાગ્યા. શુક્લાજીની આ વાતો ક્લાર્ક રાજવીરસિંહ સાંભળી રહ્યા હતા. શુક્લાજી કલેક્ટર મેડમની માટે ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતા. રાજવીરસિંહથી આ સહન ન થયું અને તે ઓફિસમાં જ શુક્લાજી સાથે લડાઈ કરવા લાગ્યા. આખી ઓફિસમાં હોબાળો મચી ગયો. બધા કર્મચારીઓ આ ઝઘડો શાંત કરવામાં લાગી પડ્યા. ઓફિસની બહાર અવાજ સાંભળીને કલેક્ટર મેડમ પોતાના ઓફિસમાંથી બહાર આવી ગયા અને તેમણે જેમ તેમ કરીને આ ઝઘડાને શાંત કરાવ્યો. કલેક્ટર મેડમે એ જાણકારી મેળવી કે કઈ વાતને લઈને આ ઝઘડો થયો હતો. ત્યારે કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે શુક્લાજી ટેન્ડર પાસ ન થવાના કારણે ગુસ્સે થઈ ગયા હતા અને તે તમારી બુરાઈ કરી રહ્યા હતા. રાજવીરસિંહે શુક્લાજીની આ વાતો સાંભળી લીધી. રાજવીરસિંહથી આ સહન ન થયું અને તે શુક્લાજી સાથે લડાઈ કરવા લાગ્યા. આ ઘટનાને સમજ્યા બાદ કલેક્ટર મેડમે રાજવીરસિંહને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને તેમને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તમે શુક્લાજી સાથે ઝઘડો કેમ કર્યો? આ સરકારી ઓફિસ છે, તમારું ઘર કે કોઈ રસ્તો નથી કે જ્યારે મન થાય ત્યારે લડાઈ ઝઘડો શરૂ કરી દો. આ રીતે સરકારી કર્મચારીઓએ એકબીજાની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી. મેડમ સમજાવી રહ્યા હતા અને રાજવીરસિંહ ચૂપચાપ પોતાનું મોં નીચું રાખીને સાંભળી રહ્યા હતા. રાજવીરસિંહે કહ્યું કે મેડમ, શુક્લાજી તમારા વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી રહ્યો હતો અને આ મારાથી સહન ના થયું, એટલે મેં તેને 2-4 લગાવી દીધી. કલેક્ટર મેડમે કહ્યું, મિસ્ટર રાજવીરસિંહ, શુક્લાજી મારી બુરાઈ કરી રહ્યા હતા, ના કે તમારી. તો પછી તમારે ઝઘડો કરવાની શું જરૂર હતી? જે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી તે હું કરી લેત. તમારે મારા માટે ઝઘડો કરવાની શું જરૂર હતી? કલેક્ટર મેડમ બોલી રહ્યા હતા અને રાજવીરસિંહ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. રાજવીરસિંહને ચૂપ જોઈને કલેક્ટર મેડમ વધારે ગુસ્સે થઈ ગયા અને ઊંચા અવાજમાં બોલ્યા, મિસ્ટર રાજવીરસિંહ, હું તમને કંઈક પૂછી રહી છું. તમે મારા પ્રશ્નોના જવાબ કેમ નથી આપી રહ્યા? ત્યારે રાજવીરસિંહે મેડમ તરફ જોઈને કહ્યું, મેડમ, હું તમારાથી અલગ થઈ ગયો છું, એનો મતલબ એ નથી કે હું તમારી બુરાઈ સાંભળી લઉં. આટલું કહીને રાજવીરસિંહ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે. કલેક્ટર મેડમ રાજવીરસિંહને રૂમમાંથી બહાર જતા જોઈ રહ્યા હતા. તે સમયે તેમના ચહેરા પર કેટલાય પ્રકારના ભાવ દેખાઈ રહ્યા હતા.
મેડમની આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. મેડમે પોતાનો રૂમાલ કાઢ્યો અને પોતાના આંસુ લૂછી લીધા. કલેક્ટર મેડમ અને રાજવીરસિંહ હજુ પણ દૂર જ રહેતા હતા. બધું જ સરસ ચાલી રહ્યું હતું. શુક્લાજી સાથે જે ઝઘડો થયો હતો તેની પણ હવે કોઈ ચર્ચા નહોતી થઈ રહી. રાજવીરસિંહ સમયસર પોતાની ઓફિસે આવી જતા અને સાંજે ઘરે જતા રહેતા હતા. એક દિવસે કલેક્ટર મેડમને ખબર પડે છે કે શહેરમાં કોઈ કેબિનેટ મંત્રી આવી રહ્યા છે અને તે જનતા સાથે સીધી મુલાકાત કરવાના છે. એટલા માટે સખત સુરક્ષાનો બંદોબસ્ત કરવો પડશે. બધા મોટા અધિકારીઓ ત્યાં હાજર રહેશે અને તેની વ્યવસ્થાનો બંદોબસ્ત કરવાનો છે. કલેક્ટર મેડમે પોતાના બધા જ કર્મચારીઓને આદેશ આપ્યો કે મંત્રીજીના આગમન પર વ્યવસ્થા અને સુરક્ષા એકદમ ચોક્કસ રહેવી જોઈએ. કોઈપણ પ્રકારની ફરિયાદ ન આવવી જોઈએ, નહીં તો મંત્રીજી નારાજ થઈ જશે. જે દિવસે મંત્રીજીનો કાર્યક્રમ હતો તે દિવસે કલેક્ટર મેડમ જલ્દી ત્યાં પહોંચી જાય છે. તેમના બધા જ કર્મચારીઓ સવારમાં ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ રાજવીરસિંહ આજે ત્યાં દેખાઈ નહોતા રહ્યા. મેડમની આંખો વારંવાર રાજવીરસિંહને શોધી રહી હતી, પરંતુ તે ક્યાંય નજર નહોતા આવી રહ્યા. મેડમે મોટા અધિકારીને પૂછ્યું, આજે મિસ્ટર રાજવીરસિંહ કેમ નથી આવ્યા? જરા તપાસ તો કરો. જ્યારે તે અધિકારીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે રાજવીરસિંહ તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ છે. ગઈકાલે રાત્રે કેટલાક ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમની હાલત ખૂબ જ સિરિયસ છે. જેવી જ મેડમને આ વાતની જાણકારી મળે છે તેવી જ તેમના ચહેરા ઉપર એકદમ ઉદાસી છવાઈ જાય છે. તે ખૂબ જ નર્વસ થઈ જાય છે. મેડમના ચહેરાને જોઈને મોટા અધિકારી પણ આશ્ચર્યમાં પડી જાય છે કે આખરે રાજવીરસિંહના ઘાયલ થવાની જાણકારી મળતા મેડમનો ચહેરો કેમ ઉદાસ થઈ ગયો. મેડમે તરત જ મોટા અધિકારીને કહ્યું, તમે અહીંની વ્યવસ્થા સંભાળી લો. મારે અત્યારે જ રાજવીરસિંહની ખબર જોવા જવું છે. ખૂબ જ અર્જન્ટ છે. મોટા અધિકારીએ કહ્યું કે મેડમ, જો તમે જતા રહેશો તો તમને ન જોઈને મંત્રીજી ખૂબ જ નારાજ થશે. એટલા માટે મારું કહેવું માનો, તમે અહીં રહો. રાજવીરસિંહની ખબર જોવા હું બીજા લોકોને મોકલી દઉં છું. મેડમે તે સમયે મોટા અધિકારીની વાત સાંભળી નહીં. તેમણે પોતાની બેગ ઉઠાવી અને ગાડીમાં જઈને બેસી ગયા અને કહ્યું કે તમે અહીંની વ્યવસ્થા સંભાળી લેજો. મારે મંત્રીજીની વ્યવસ્થા સાચવવા કરતાં હોસ્પિટલે પહોંચવું જરૂરી છે. આટલું કહીને કલેક્ટર મેડમ ત્યાંથી જતા રહે છે. તેમનું ત્યાંથી જવું તે મોટા અધિકારી અને બીજા કર્મચારીઓને હેરાન કરી દેનારું હતું. કલેક્ટર મેડમ જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે હોસ્પિટલના બધા જ કર્મચારીઓ તેમને જોઈને ચોંકી ઉઠે છે. રાજવીરસિંહ ઉપરના વોર્ડમાં એડમિટ હતા અને કલેક્ટર મેડમ તરત જ સીડીઓના માધ્યમથી આઈસીયુ વોર્ડમાં પહોંચી ગયા. શહેરની એક ઉચ્ચ અધિકારી મહિલાને હોસ્પિટલમાં ભાગતા જોઈને હોસ્પિટલના બધા ડૉક્ટર અને કર્મચારી તેમની પાછળ ભાગવા લાગ્યા. જ્યારે મેડમે રાજવીરસિંહને જોયા ત્યારે તે બેભાન અવસ્થામાં હતા. તેમને આ હાલતમાં જોઈને મેડમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે પોતાના આંસુને છુપાવી લે છે. મેડમે ત્યાંના ડૉક્ટરને પૂછ્યું કે રાજવીરસિંહની હાલત કેવી છે. ડૉક્ટરે જણાવ્યું કે મેડમ, તેમના પર ખૂબ જ મોટો ઘાતક હુમલો થયો હતો. શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે, પરંતુ અમે કંટ્રોલ કરી લીધું છે. હવે તે જોખમથી બહાર છે. કલેક્ટર મેડમે ડૉક્ટરને કહ્યું કે રાજવીરસિંહની સારવારમાં સહેજ પણ બેદરકારી રાખતા નહીં. જેટલો સમય મેડમ હોસ્પિટલમાં રોકાયા ત્યાં સુધી તેમના ફોનની રિંગ વાગ્યા જ કરતી હતી, પરંતુ તેમણે કોઈનો ફોન ઉઠાવ્યો નહીં. રાજવીરસિંહની ખબર જોઈને જ્યારે મેડમ હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે મોટા અધિકારીનો ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે તમારી રાહ જોઈને મંત્રીજી નારાજ થઈને ચાલ્યા ગયા. ઓફિસ ગયા બાદ મોટા અધિકારીએ મેડમને પૂછ્યું કે મેડમ, તમે આવી રીતે ત્યાંથી કેમ ચાલ્યા ગયા હતા? તેમના આ પ્રશ્નનો મેડમે કોઈ જવાબ આપ્યો નહીં. આ રીતે 7 દિવસ પછી રાજવીરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. ડૉક્ટરે તેમને આરામ કરવા માટે કહ્યું હતું. તે દિવસ બાદ રાજવીરસિંહને મળવા માટે કલેક્ટર મેડમ હોસ્પિટલ તો ગયા નહીં, પરંતુ મોટા અધિકારીના માધ્યમથી તે રાજવીરસિંહના ખબર અંતર પૂછી લેતા હતા. આ રીતે જ્યારે 15 દિવસ પસાર થઈ જાય છે અને રજાના દિવસે મેડમ ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને લઈને રાજવીરસિંહની ખબર જોવા માટે તેમના ઘરે પહોંચી જાય છે. આજે તો કલેક્ટર મેડમ રાજવીરસિંહના ઘરે જ પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે જોયું તો રાજવીરસિંહના આખા શરીર પર પાટા બાંધેલા હતા. રાજવીરસિંહ બાજુમાં મૂકેલા ટેબલ પરથી દવાઓ લઈ રહ્યા હોય છે.
દવા અને પાણી લેવામાં તેમને ખૂબ જ તકલીફ પડી રહી હતી. દર્દથી તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા. કલેક્ટર મેડમે તેમના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને દરવાજા પર જ બેસવાનું કહ્યું અને એકલા જ રાજવીરસિંહ પાસે પહોંચી જાય છે. ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને તેમણે રાજવીરસિંહને આપ્યો. રાજવીરસિંહે મેડમના હાથમાંથી ગ્લાસ લઈને દવા ગળી લીધી અને કલેક્ટર મેડમને જોઈને એકદમ ચોંકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે મેડમ, તમારે અહીં નહોતું આવવું જોઈતું. ખબર નહીં કે ઓફિસના કર્મચારીઓ તમારા વિશે કેવી વાત કરશે. આપણે તેમને શું જવાબ આપીશું? રાજવીરસિંહની વાત સાંભળીને મેડમે કહ્યું, રાજવીરસિંહ, જ્યારે તમે શુક્લાજી સાથે ઝઘડો કર્યો ત્યારે તમે નહોતું વિચાર્યું કે લોકો આપણા વિશે શું વિચારશે? મેડમનો જવાબ સાંભળીને રાજવીરસિંહ ચૂપ થઈ જાય છે. તે બંને એકબીજાની સાથે કેટલીક વાતો કરવા માંગતા હતા, પરંતુ કાંઈ પણ કહી નહોતા શકતા. કલેક્ટર મેડમ ત્યાં જ એક ખુરશી પર બેસી જાય છે અને રાજવીરસિંહને એકલા જોઈને પૂછે છે કે તમે અહીં એકલા રહો છો? ઘરમાં બીજું કોઈ દેખાઈ નથી રહ્યું. રાજવીરસિંહે જવાબ આપ્યો, હા, હું અહીં એકલો રહું છું. રૂમની તરફ જોઈને મેડમ કહે છે, આ રૂમની કેવી દશા કરી નાખી છે. આખી રૂમમાં કચરો પડેલો છે. તમે એકલા કેમ રહો છો? તમારા પત્ની અને બાળકો નથી કે શું, કે તેમને પણ છોડી દીધા? રાજવીરસિંહ મેડમની વાતનો કોઈ પણ જવાબ આપતા નથી. મેડમે ફરીથી પૂછ્યું, જો તમે તમારા પત્ની અને બાળકોને સાથે રાખતા તો કમસે કમ ઘર તો સ્વચ્છ રહેતું. હવે જુઓ ને, ભોજન પણ પોતાની જાતે જ બનાવવું પડતું હશે ને? દવા અને પાણી પણ આપવાવાળું કોઈ નથી. રાજવીરસિંહે જવાબ આપ્યો, મેડમ, તમે કઈ પત્ની અને બાળકોની વાત કરી રહ્યા છો? તમારાથી અલગ થયા બાદ હજુ સુધી મેં લગ્ન નથી કર્યા. મેડમે પૂછ્યું કે તમે લગ્ન કેમ ન કર્યા? ત્યારે રાજવીરસિંહે જવાબ આપ્યો, તમે પણ લગ્ન નથી કર્યા ને? આ સાંભળતાની સાથે જ મેડમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે પોતાનું માથું નીચે ઝુકાવી લે છે. રાજવીરસિંહે કહ્યું, મેં તને ઘરમાંથી તો કાઢી મૂકી, પરંતુ હું મારા દિલમાંથી કાઢી શક્યો નહીં. તારી ખૂબ જ યાદ આવે છે. ત્યારે કલેક્ટર મેડમ કહે છે, મને પણ તમારી ખૂબ જ યાદ આવે છે. કલેક્ટર મેડમે રાજવીરસિંહના આંસુ લૂછતા કહ્યું કે મારા પિતાજીએ તો મને ઘણું કહ્યું હતું કે હું લગ્ન કરી લઉં, પરંતુ મને ખબર હતી કે એકના એક દિવસે તમે મને જરૂર સમજશો, જરૂર મારી કદર કરશો. એટલા માટે મેં પણ લગ્ન કર્યા નહીં. આટલું કહ્યા બાદ બંને એકબીજાને જોઈને રડવા લાગે છે અને એકબીજાના આંસુ લૂછવા લાગે છે. આંસુ લૂછતા રાજવીરસિંહ કહે છે, આપણે બંનેએ એકબીજાની નાદાનીના કારણે આપણો ઘણો બધો સમય બરબાદ કરી નાખ્યો. રાજવીરસિંહે માફી માંગતા કહ્યું, સ્વાતિ, મને માફ કરી દે. હું ઘરવાળાની આગળ લાચાર થઈ ગયો હતો અને ખુલીને તારો સપોર્ટ ન કરી શક્યો, પરંતુ હું દિલથી ઈચ્છતો હતો કે તું તારો અભ્યાસ ચાલુ રાખું. કલેક્ટર મેડમે કહ્યું કે તમારા ઉપર હુમલો શુક્લાજીએ જ કરાવ્યો હતો. મેં તેને સસ્પેન્ડ કરી દીધો છે અને તેના પર કેસ પણ કરી દીધો છે. ત્યારે રાજવીરસિંહ કહેવા લાગ્યા કે મેડમ, શુક્લાજીને સસ્પેન્ડ કરવાનો મતલબ એ છે કે લોકો મારા અને તમારા સંબંધને કંઈક વધારે જ મહત્ત્વ આપશે ને વાતનું વતેસર કરી દેશે. ત્યારે મેડમે કહ્યું, આ વાત તો તમારે 5 વર્ષ પહેલાં વિચારવી જોઈતી હતી. તો આજે આપણે સાથે હોત. આપણે બીજાની નજરોથી છુપાઈને મળવાની જરૂર ન પડત. રાજવીરસિંહે કહ્યું, હું તમારા અભ્યાસની વિરોધમાં ક્યારેય નહોતો. જ્યારે તમારી વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે હું તો તમને સમજાવી શકતો હતો, પરંતુ હું મારા મા બાપને કેવી રીતે સમજાવતો? ત્યારે મેડમે કહ્યું કે મેં તો ફક્ત મારો અભ્યાસ ચાલુ રાખવા માટે જ તો કહ્યું હતું. બીજું શું માગ્યું હતું? હું ભણવા માંગતી હતી, પરંતુ તમારા ઘરવાળા ઈચ્છતા હતા કે હું ભણવાનું છોડીને ફક્ત ઘરના કામકાજ જ કરું. તમે પણ ક્યારેય ખુલીને મારું સમર્થન કર્યું નહીં. રાજવીરસિંહે કહ્યું, હું ક્યારેય તમારા ભણવાના વિરોધમાં નહોતો, પરંતુ રોજના ઝઘડાઓથી હું પણ પરેશાન થઈ ગયો હતો અને ના હું તમને સમજાવી શકતો હતો કે ના મારા ઘરવાળાને. એટલા માટે તલાકનો રસ્તો શોધ્યો. ત્યારે સ્વાતિએ કહ્યું કે તમને ખબર છે કે તમારા દ્વારા મોકલવામાં આવેલા તલાકના કાગળ પર મેં સહી નહોતી કરી. પિતાજી તો ખૂબ જ કહેતા રહ્યા કે સહી કરી લે અને આ સંબંધથી મુક્ત થઈ જા, પરંતુ મારું દિલ માન્યું નહીં અને મેં સહી કરી નહીં. આજે મારી મહેનત રંગ લાવી, મારા નસીબ ખુલી ગયા અને આજે મારું સપનું સાકાર થઈ ગયું. આટલું સાંભળ્યા બાદ રાજવીરસિંહની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. બંને હાથ જોડીને રાજવીરસિંહ પોતાની પત્ની પાસે માફી માંગવા લાગ્યો. મને માફ કરી દે સ્વાતિ, હું તને સાચે જ સમજી ના શક્યો.
તે દિવસે મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી. આટલું કહીને બંને એકબીજાને ભેટીને રડવા લાગે છે. થોડીવાર પછી કલેક્ટર મેડમ તે રૂમમાંથી બહાર આવે છે અને પોતાના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને કહે છે, તમે બંને આજે ઘરે જતા રહો. કાલે સવારે હું તમને ઓફિસમાં મળીશ. આજે મારે અહીં જ રોકાવાનું છે. કલેક્ટર મેડમની આ વાત સાંભળીને ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડ પણ ચોંકી ઉઠે છે. મેડમે કહ્યું કે હેરાન થવાની કોઈ વાત નથી. રાજવીરસિંહ મારા પતિ છે. પારિવારિક ઝઘડાના કારણે 5 વર્ષ પહેલાં હું તેમનાથી અલગ થઈ ગઈ હતી. આજે ભગવાને અમને ફરી ભેગા કરી દીધા અને આ રીતે કલેક્ટર મેડમ રાજવીરસિંહ પાસે રોકાઈ જાય છે. બંને પતિ પત્ની પોતાના જૂના મતભેદોને ભૂલીને ફરીથી એક થઈ જાય છે. સ્વાતિએ જણાવી દીધું કે લક્ષ્ય કેવી રીતે મેળવી શકાય અને સંબંધોને કેવી રીતે સાચવી શકાય. જો કોઈ હલકા વિચારવાળી સ્ત્રી હોત તો કલેક્ટર બન્યા બાદ કોઈ મોટા અધિકારી સાથે ફરીથી લગ્ન કરી લીધા હોત. પરંતુ સ્વાતિએ આવું કર્યું નહીં. તેણે પોતાનું સપનું પણ સાકાર કર્યું અને પોતાના પતિને પણ છોડ્યા નહીં. આવી સ્ત્રીઓ જ દેશનું ગૌરવ બને છે. દરેક પુરુષોને વિનંતી છે કે ક્યારેય પણ તે પોતાની પત્નીની આ 3 ઈચ્છાઓને નજરઅંદાજ ન કરે. નંબર 1, જો સ્ત્રી ભણવા માંગે તો તેને ભણાવવી જોઈએ. નંબર 2, જો તે કોઈ સારું કામ કરીને જીવનમાં આગળ વધવા માંગતી હોય તો તેનું સમર્થન કરવું જોઈએ. નંબર 3, મારી પાસે જે કંઈ પણ છે તેમાં તેનો બરાબરનો અધિકાર છે તેમ માની તેને અધિકારથી વંચિત કરવી જોઈએ નહીં. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.